તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં પોસ્કો હેઠળ દુષ્કર્મનો ગંભીર ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી હતી। વેરાવળ સિટી પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી હતી। આરોપી મોહમ્મદ સિરાજ ચૌહાણે ઇન્સ્ટાગ્રામ મારફતે સગીરાને સંપર્કમાં લઈ નિશાન બનાવી હતી અને મહેંદી ક્લાસ દરમિયાન ગુનો આચર્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે। પરિવારે ફોટો જોતા સમગ્ર બહાન બરાવ્યો હતો। બાદ પીડિતાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તરત જ કાર્યવાહી કરી આરોપીને કસ્ટડીમાં લીધો છે। આરોપી સામે પોસ્કો અને રેપ હેઠળ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ ઘટનાને સગીરાઓની સુરક્ષા મુદ્દે ચિંતા ઊભી કરી છે। વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 2/4/2026ના રોજ એક ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(1) અને પોક્સો એક્ટની કલમ 3(a)(4) મુજબનો ગુનો દાખલ થયેલો। એમાં ફરિયાદીની સગીર દીકરીને એક આરોપી નામે મોહમ્મદ સિરાજ ઇમરાનભાઈ ચૌહાણ, જે વેરાવળ ખાતે રહે છે, જાનુ શેરી નવી મસ્જિદ, એને છેડછાડ કરી અને એની સાથે શારીરિક સંભોગ કરેલો બળજબરીથી। આ બાબતનો ગુનો વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે। આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવેલો છે। આરોપીને હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં જુનાગઢ ખાતે મોકલી આપેલ છે। અને આ પીડિતા જે છે એ મહેંદી મૂકવાનું શીખવા માટે એની બેનપણીના ઘરે જતી હતી, ત્યારે આરોપીના સંપર્કમાં આવેલી ઇન્સ્ટાગ્રામ દ્વારા, અને એ દ્વારા આરોપી એના જે મહેંદી મૂકવા ગઈ હતી એના ઘરે જઈ અને એની સાથે બળજબરી કરી સંભોગ કરેલો। એની જાણ થતો તાત્કાલિક એના પરિવારના સભ્યોને જાણ થયેલી, એટલે ગુનો એના વાલીનો ફરિયાદ લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો।